મહાભારતથી કોણ અપરિચિત હોય? કદાચ હોય આજની પેઢી, પણ એ મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે પાંડવો કૌરવ સગા ભાઈઓ કાકા બાપાના બધા લડવા માટે તૈયાર થઈ ગયા. આ વિષ્ટિ નિષ્ફળ ગઈ. પછી દ્વારિકામાં દુર્યોધન ઉપડ્યો મદદ માટે. ત્યારે ભગવાન તો પડ્યા હતા, વાત જાણીતી મર્મો મજાના. હા, એટલે દુર્યોધન મહારાજના મહેલમાં જઈને માથા પાસે એક ખુરશી પડ્યું છે, ત્યાં જઈને બેસી ગયો. એ જાગે એટલે વાત કરું કે હું મદદ માટે આવ્યો છું, આ યુદ્ધ થાય છે તો તમે સહાયમાં જે થાય તે કરો. કારણ કે બે અધિકારી માગવાના ભગવાન કૃષ્ણ પાસે. હવે એ બેઠો છે રાહ જોઈને, ત્યાં અર્જુન આવ્યો. અર્જુનજી આવ્યા એટલે એમણે જોયું કે સૂતા છે પ્રભુ. એ ચરણ પાસે બેઠા. જોયું? અર્જુન તરત ચરણ પાસે. એટલે દુર્યોધન નહીં તો ચરણ પાસે ના બેસવું જોઈએ, પણ ભમરાડાની ભક્તિ જ નહીં જરાય. હાવ કોડો, મધુ કોડો, હાવ લ્યો. ત્યારથી જ ખબર પડી જાય માથે કોણ પડવાનો છે અને દાસ કોણ છે. પણ જો મજાની વાત, એ ચરણમાં બેઠા અને રાહ જોવે છે. એમાં અચાનક ભગવાન તો લીલા કરે ભાઈ. એ જાગ્યા અને જ્યાં જોયું ત્યાં સીધી નજર કોના ઉપર પડે? બસ દાસ થશે એના ઉપર ભગવાનની નજર પડશે. દાસના દાસ થઈને જે રહેશે વળી સત્સંગમાં, ભક્તિ તેની ભલે માનીશ વળી રાચીશ તેના રંગમાં. સેજે દાસ ઉપર નજર પડે. અમે સારો સેવક હોય તો સૌ પેલા યાદ કરે ને. તમારે બહાર જવાનું હોય તો જે સારામાં સારો તમારા નોકર હોય કે જે બહુ દાસ ભાવે તમારી રુચિ જાણીને સેવા કરતો, એમ કે એને લઈ લ્યો. બધા નજર પડે. ઓહો અર્જુન તું આવ્યો? હા પ્રભુ, કઈ કામકાજ હોય કેજો. ત્યારે બોલ્યું એ કે પ્રભુ હું પણ લ્યો, તમે પણ આવ્યા છો? હા બોલો શું આવ્યા છો? મહારાજ મહાભારતનું યુદ્ધ છે એટલે અમે મદદ માટે આવ્યા છે. એમ સારું, બે એ જ માટે આવ્યા છે. તો જો આમાં એવું છે, બેયને મારે મદદ કરવી કૌટુંબિક રીતે ફરજ આવે. એટલે એક બાજુ નારાયણી સેના છે. ભગવાનની સેનાનું નામ નારાયણી સેના હતી. અસ્ત્ર શસ્ત્રથી વેલ ઇક્વિપ્ડ એ મારી નારાયણ સેના છે. એક બાજુ હું, પણ હું કોઈ હથિયાર નહીં લઉં. હવે આ બે માંથી જે લેવું એ પસંદગી કરવાની છે. એક બાજુ નારાયણી સેના બધા તમામ અસ્ત્રો સાથે, અને એક બાજુ હું કોઈ હથિયાર નહીં લઉં, અડીશ જ નહીં. આ પ્રતિજ્ઞા. અર્જુન માગી લે. અને દુર્યોધન કે મહારાજ પેલા હું આવ્યો છું, એટલે પેલા મારે માગવાનું છે. ભગવાન કે જો તમે પેલા આવ્યા છો, પણ મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે, એટલે પેલા અધિકારી એનો જ છે માગવાનો. અને દુર્યોધનને થઈ ગયું કે આ ભૂલ થઈ ગઈ. હવે આ જો માગી લે તો પછી મારી પાછળ શું બચે? મહારાજ પણ ના વિવેક આમાં એ જ છે કે એ મારી નજર પેલા પડી એટલે હું એને પેલા માગવાનું આપું છું. અર્જુન માગી લ્યો તમે. દુર્યોધનને પરસ્યો વળે. એને મનમાં નક્કી જ હતું જે જોતું હતું કે મારે નારાયણ સેના માગવી છે. આ હથિયાર વગરના બાબાજીને મારે શું કરવા? કઈ લડે નહીં, કઈ ઉલટાના નડે. અને આ તો નટખટી છે. ઘણાને ભગવાન નડતો લાગતો હોય છે. નારાયણ સેના અને સેના જ માગે ને, યુદ્ધ કરવું છે સૈન્ય જ માગે ને. એટલે અર્જુન આ ન માગી લે, આ ન માગી લે. એમાં અર્જુને કીધું મહારાજ માગી લો તો કા માગો. મહારાજ મારે નારાયણી સેના નથી જોઈતી, મારે આપ બસ છો. દુર્યોધન પ્રસન્ન થઈ ગયો કે હશ મારે જોઈતું તે મળી ગયું. ભગવાન મંદમાં હસ્યા દુર્યોધનની સામે જોઈ. તને સંતોષ થઈ ગયો? હા બસ મહારાજ, તારે એ જ જોઈતું હતું, એ જ જોઈતું હતું. ચાલો મારી નારાયણી સેના તમને આપી. અને અર્જુન હજી વિચાર કરી લેવો, કારણ કે જો હથિયાર નથી લેવાનો તો કે મહારાજ જરાય હથિયાર ના લે, કોઈ જરૂર નથી, મારે આપ જોઈએ છે. આમાં મેદાન જીતી જવાય છે. આ કોણ આવું આ જિંદગીમાં આવું પસંદગી કરે છે કે મારે ભગવાન જોઈએ છે?
અને નારાયણી સેના એક દ્રષ્ટિ બીજું શું છે? આ પૈસો છે, સ્ત્રી છે, છોકરા છે, સંબંધો છે, સંપત્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા, આ સંસારમાં જે કઈ બધું ફેલાયેલું છે એ બધી નારાયણી સેના છે. આપણી સામે જ મૂક્યું હોય, એક બાજુ આ બધું છે, કરોડો રૂપિયા, બંગલા, મોટર, ગાડી, પદ, પ્રતિષ્ઠા, બધું આ રાજા મહારાજાની સમૃદ્ધિ એક બાજુ એ છે, અને એક બાજુ આ ફૂલ હુંકતા ભગવાન બેઠા હોય. બેમાં જ કયો જોઈએ તો કે મારે ત્યાં આવવું જ છે, પણ પેલા આ જોઈશ. આપણે બધા દુર્યોધનના ભાઈ છીએ. એ ટાણે એમ થાય કે ના, અમારે કશું જ જોતું નથી, અમારે ભગવાન જોઈએ છે, પ્રભુ તમે જ જોઈએ છે, બસ. અને દુર્યોધન ખુશ થઈ ગયા. એટલી દુર્યોધનમાં એમાં એટલે આપણે સમજવાનું, આપણામાં એટલી અક્કલ નથી, એમ દુર્યોધનમાં એટલી અક્કલ નથી. સૈન્ય કોનું હતું? ભગવાન શ્રી કૃષ્ણનું. એની સામે જ રહેવાના હતા ને, શ્રી કૃષ્ણ તેની સામે જ રહેવાના હતા. હવે જેનો ધણી જેની સામે હોય એની સામે લડે કેવું? આટલો એને જો કેલ્ક્યુલેટ કર્યું હોત તો તરત ખબર પડી જાય. હવે જેનો માલિક જ્યાં સામે બેઠો છે અને કૃષ્ણને ઓળખે છે, ઈશારો કરે તો એટલે બાણ નો મારે. હવે એનું સૈન્ય એની સામે લડે કોઈ દી? અને તોય મૂર્ખો માગીને બેઠો. જો દાપા હોય ને તો માગ્યા, અર્જુને માગ્યું કે મારે તમે જોઈ છે, તો દુર્યોધન એમ કે મારે બે તમે એમને આપી દો, મારે કઈ નથી જોઈતું, તો બહુ સારું થાત. પણ આ તો ઉલટાની જગ્યા રોકી અને બધું હારી ગયા. છે તો ખરું ને, આપણને પૂછ્યું નહીં, ફોન કર્યો તો આપણે જવાબ દઈ દે. ના, ઘણી વાર મોટા માણસો બહુ મોટી ભૂલો કરતા હોય છે. એટલે એ સૈન્ય માગી લીધું. હવે તમે જુઓ કે એ મહાભારતના યુદ્ધમાં અને મંડાણ થયા, એક બાજુ 11 અક્ષોહિણી સૈન્ય આ રીતે દુર્યોધને ભેળું કર્યું, અને 7 અક્ષોહિણી સૈન્ય. કેટલો ફાંસલો! 4 અક્ષોહિણી એટલે અમુક લાખોની સંખ્યા. એટલું અર્જુનની પાસે સૈન્ય 7નું, પહેલા પાસે 11 અક્ષોહિણી સૈન્ય. સમજો ને, માનો લાખ, તો આની પાસે 7 લાખ, એની પાસે 11 લાખ સૈન્ય. અને પાછા પાંડવ એટલે કૌરવો પાસે, એટલે દુર્યોધન પાસે કેવા મહારથીઓ! અહીં એવા નહોતા. હ, અર્જુનને અહીંયા સલામ છે. મતલબ કે આપણે જો સમજીએ ને તો અહીંયા જ આપણી જીત છે. આ જ જીવનમાં મુદ્દો સમજવા જેવો છે. સામે ભીષ્મ દાદા, એક એક તમે જોજો, ટૂંકમાં કહીશ પણ મજા આવી વાત. ભીષ્મ દાદા, એને એવું વરદાન છે એના બાપનું કે એ પોતે ઈચ્છે તો જ મરે. હવે આને કેમ હરાવો? એને કૃષ્ણ મારી ન શકે, અર્જુન ન મારી શકે, કોઈ મારી ના શકે. મહાદેવ કાળ છે એ ન મારી શકે, કઈ બધા પગે લાગીને વ્યા જાય. હવે એવાની સામે લડવાનું છે. એ ભગવાન શ્રી કૃષ્ણ વગર મેળ પડે? કોઈ દિવસ જો અર્જુને જો આ પસંદગીમાં ભૂલ કરી હોત ને તો જીતત નહીં. એટલે મરે જ નહીં. ડોહો મારે નથી મરવું, એટલે શું કરું? આવું જ નથી, સાફ કરીને જ જવું છે. શું કરો તમે? હજી બેઠા હોત. આ તો દયા કરીને કરે કે દિલ્હી ગાદી એમને રોકીને બેઠા હોતી, પણ મરે જ નહીં. લો ઈચ્છે તો જ મરે. આ કેવું કેવાય? કેવાય વિચાર કરીએ તો માણસને કંપકંપા આવી જાય કે આની સામે લડવું કેમ. એ પેલા જ કહી દે કે આપણે કઈ સમાધાન કરી નાખો. ઈચ્છે તો એક એક જોજો, 2-3 જ વાત કરી, બાકી બહુ લાંબુ છે. મહાભારત તો સવાર સુધી હાલે, અને પછી સાંભળીએ એટલે મહાભારત થાય ખરું. ભીષ્મ દાદા 125 વર્ષ, કોઈ એક વાળ કાળો નહોતો. આંખના પાપીણો છે ને એમાંય વાળ ધોળા થઈ ગયા. પણ મહાભારતમાં ઉતર્યા હતા ત્યારે આમ પટકો બાંધી અને ઉતર્યા હતા. પોપચા ઢળી જતા 125 વર્ષ, પણ આમ બાંધીને ઉતર્યા હતા. અને હાથમાં જે ધનુષ્ય, આખો રથ અસ્ત્ર શસ્ત્રોથી પીર્યો હોય. અને ભીષ્મ મારે લઈને મારે. ભારત વર્ષનો 1 નંબરનો યોદ્ધો. એનું યુદ્ધ જોવા માટે દેવતાઓ અવકાશમાં છેટા રહીને જોવે. બોથાર બોલતી હોય તમારે, ભયંકર બોથાર. દ્રોણાચાર્ય એને એવી શક્તિ, કોઈ હથિયાર ફેંકવાનું નહીં. એ તો ભીષ્મ દાદા કરતા પાછું વિચિત્ર. ભીષ્મ તો બાણ ફેંકવાના, અને કોઈ બાણ ફેંકવાના જ નહીં. એના હાથમાં ખાલી જે ધનુષ રાખતા એ ધનુષ પકડીને ઉભા રહે, બ્રહ્માંડમાં કોઈ મારી ન શકે.
આવું એને વરદાન. ખાલી આમ પકડીને ઉભા રહે. તમે વિચાર કરો, એની સામે લડવાનું. ઓલો ડોહો કાંઈ કરે નહીં, કોઈ બાણ નહીં, કાંઈ નહીં, એકલો ઉભો રહે બસ. ગમે તેવા બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, અમોઘાસ્ત્ર, ગમે તેવા મોહનાસ્ત્ર, પાવકાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, ગમે તેવા અસ્ત્ર શસ્ત્રો આવે, ચક્કર મારે, દ્રોણાચાર્યને પ્રદક્ષિણા કરીને રહ્યા જાય. આવી એની પાસે દિવ્ય શક્તિ હતી. હવે આને મારવો કેમ? અને કૃષ્ણ ભગવાને કઈ ન કરી શકે. એ હેઠા મૂકી એટલે હેઠા મુકાવવા પડ્યા ને, કે અસ્વસ્થામાં ઉપર બહુ પ્રેમ. અસ્વસ્થામાં એ જાણતા હતા, આપણે આગળ વાત કરી હતી, છતાં એને અસ્વસ્થામાં એટલે પ્રાણ પ્યારો. એટલે ખોટી પછી અફવા ભગવાન શ્રી કૃષ્ણ ફેલાવવી પડી. આ બધાને એક એક આમ કરીને ડાળ્યા. આ બધું જે ડાળવાનું કામ આઉટ ઓફ કોર્સ જ હતું બધું. એ ચોપડી વાંચે મળે, અરે કોઈને સૂજે નહીં, કારણ કેમ મારવું, કેમ મારવા, આખી કથા જ છે, તમે ચકમા થઈ જાવ એવી. આ તો આપણા દેશના મૂલ્યો ભૂલી ગયા છીએ આપણે. અને ઈટર ને પીટર ને ફેલવાન એવા જેક્શન ફલાણ એના કથાઓ શું જોઈને તમારે કરે છે ડીંગોડાવની. આ તમે જોવો કથા. એટલે પછી અસ્વસ્થામાં હતા એમ કરીને અફવા ઉડાડી, હાથી મારી નાખ્યો ભીમે. એનું નામ અસ્વસ્થામાં પાડ્યું, તાત્કાલિક નામકરણ કર્યું. આમ હા નામ પાડે, વિધિવત કરે બધું. અને પછી ભીમે એક જ મારી ગઈ ભા બધે હાથી નેઠો નાખી દીધો. પછી ભીમ તો રાડ કાળો કકડાટ કરી એને માઇક્રોફોન ની જરૂર ના પડે. બસ અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. એ પછી વાત આવી, તોય માન્યા નહીં. એ કે ભીમ બોલે હું ન માનું. દ્રોણાચાર્ય કે એ કોઈ દી છઠ્ઠી માં સાચું નથી રોયો. હા, એને મેં ભણાવ્યો છે, મને ન ખબર હોય. હા, જવાબ નો આવડે મારી દાઢી પકડી લેતો કે હા, કે તમારે ત્યાં પૂછાય જ કેમ. એટલે આને એ કોઈ સાચું બોલે જ નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર બોલે, એ કોઈ દિવસ અસત્ય બોલતા નથી. એ જો બોલે કે અસ્વસ્થામાં હતા તો જ હું માનું, તો જ હું અસ્ત્ર. અને પાછું પ્રતિજ્ઞા એની, મારા અસ્વસ્થામાં જો કાંઈ થાય તો હું શસ્ત્ર મૂકી દઉં. આ બધાની એક એક ની પાછળ એક એક રીઝન. એ બધા રીઝન કાળિયા ઠાકર જાણે, બાકી બધું એકદમ સિક્રેટ. એટલે આ જો હથિયાર હેઠો મૂક્યા ભેળો પાડી દેવાનો, એ બધા તૈયાર રાખો. એ પાછું કોને અહીંથી મોત છે એ બધું જાણે. એટલે ઓલા ધૃષ્ટદ્યુમ્નના હાથે દ્રોણાચાર્યનું મોત હતું, ધૃષ્ટદ્યુમ્ન તૈયાર રાખેલો, તું તલવાર બરાબર તૈયાર રાખજે. અને હું આમ કહું, ઓલા કરી દેવાનું. ત્યારે પછી કોઈ તને ગમે એટલા આડા આવે કે અત્યારે નિશસ્ત્ર છે, યુદ્ધના નિયમો છે, કોઈને શસ્ત્ર નો મરાય નહીં, કોઈને સાંભળતો જ નહીં તું. નહીતર મરી ગયા, તમે કોઈ બચવાના નથી. હા, મોકું આપીશ. પણ ઓલા વિશ્વાસુ કેવા, ભગવાને કીધું પૂરું, કૃષ્ણએ કીધું પૂરું, બસ એવા જ મળો. ભીમ આમ ગમે એવો, પણ કૃષ્ણ કે પછી વાત પૂરી. એમ ભક્તિ વાળો, એમ ભક્તિ વાળો, નહીતર એનું લોહી રે. મહાભારત પેલા પૂરું કરી નાખી. આ બધું બહુ એવું, આ બધાને પેલા જ ન થાય દક્ષિણ દિશાના. પછી હથિયાર મૂક્યા એમ મર્યા.